કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ પતંગ ચગાવતા પહેલા સુરતીઓ ઊંધિયું ખરીદવા માટે દુકાન પર પહોંચી ગયા। કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ પતંગ ચગાવતા પહેલા સુરતીઓ ઊંધિયું ખરીદવા માટે દુકાન પર પહોંચી ગયા હતા। દરેક વિસ્તારની દુકાનમાં મસમોટી લાઈનો જોવા મળી રહી છે। સુરતી લાલાઓ ખાણીપીણીના શોખીન છે। ઉત્તરાયણ પર્વ પર લોકો ઘરે ઊંધિયું પણ બનાવે છે તો ઘણા લોકો હોટલ રેસ્ટોરન્ટમાંથી પણ મંગાવે છે। હાલમાં દુકાનો પર ભારે ભીડ જોવા મળી રહી છે। લોકો સવારે 5:30 વાગ્યાથી ઊંધિયું લેવા માટે પડાપડી કરી રહ્યા છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રતિ કિલો ₹100નો વધારો હોવા છતાં લોકો ઊંધિયું લેવા માટે કલાકોની લાઈનમાં ઊભા રહ્યા છે। મારું નામ છે બકુલ ભટ્ટ। મૂળ હું ચૌટા બજારમાં જ રહેતો હતો 50 વર્ષથી। હાલમાં હું વડાજન રહેવા ગયો છું, પણ અત્યારે શું છે કે અમારે ત્યાં ગેસ્ટ આવ્યા છે એ ઉત્તરાયણમાં ખાસ આવે, પતંગ ચગાવવા તો આવે તો પણ ખાસ સ્પેશિયલ તો એ ઊંધિયાનો ટેસ્ટ કરવા આવે કે ભાઈ ઊંધિયું તો આપણે બકુલભાઈ ખાવું જ જોશે બપોરના ટાઈમ પર। એટલે હું સવારનો લગભગ 7:30 પોણા 8નો આવ્યો છું। અત્યારે પણ હું લાઈનમાં ઊભો છું અને ઊંધિયાનો ટેસ્ટ એવો છે કે આપણે દરેક સબ્જી ખાતા હોય પણ આનો ટેસ્ટ આ સિઝનમાં આખો તમને જુદો લાગે અને આનંદ આવે એક। અને સુરતની અંદર અનેક તહેવારો જે ઉત્સવ થાય છે, જે તહેવારો ઉજવવાનો હોય એ સિઝનમાં જે વસ્તુ મળતી હોય તે વસ્તુ લોકો ખાવા આતુરતાની આમ રાહ જોતા હોય કે ક્યારે ઊંધિયું મળે ને ક્યારે ખાઈએ। ને એ હું ચૌટા બજારની અંદર જોશી જયશંકર ધનજી ભજીયાવાળા નામની જે પેઢી કહેવાય એમાં હાલ એનો વહીવટ એમની દુકાન છે જે નીતિનભાઈ ભજીયાવાળા તરીકે એ આખી દુકાન હેન્ડલિંગ કરે છે ને ખૂબ એ રાત માનો કે આખી રાતનો એ લોકોને ઉજાગરો હોય છે માણસોને કે ભાઈ બધી તૈયારી કરવાની। સવારે 6 વાગ્યાના લોકો લાઈનમાં ઊભા રહી જાય છે। ઉત્તરાયણનું પર્વ એટલે સુરતીઓનું ખાસ પર્વ કહેવાય। ઊંધિયા વગર સુરતીઓનું ઉત્તરાયણનું પર્વ અધૂરું છે। આજે ખૂબ ઉત્સાહથી લોકો લાઈનમાં ઊભા રહીને પણ અહીંયા ઊંધિયું લે છે અને ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો છે। આજે ખરેખર થોડીક ગ્રાહકોને તકલીફ પડે છે, મારી પાસે સ્ટાફ ઓછો છે, પણ ગ્રાહકોને પડેલી તકલીફ બદલ માફી ચાહું છું। પણ ગ્રાહક તકલીફ સહન કરીને પણ ઊંધિયું લઈને જાય છે એ જોઈને ખુશી છે। રાકેશભાઈ, કઈ જગ્યાએ ઊંધિયાનો સ્ટોલ છે ને કેટલા વર્ષોથી? આપણે જગદીશનગર મહાદેવનું મંદિરની બાજુમાં ડાય પાર્ક સોસાયટીના ખૂણા ઉપર। કેટલા વર્ષોથી કરો? છેલ્લા 4 વર્ષથી। હર વર્ષ કરતા આ વર્ષે કેટલું ઊંધિયું બનાવવાનું છે? 400 કિલો। કેટલું વેચાણ થયું? વેચાણ 12:30 થાય તો પૂરું થઈ જાય અને લાઈવ કેટલી વસ્તુ અંદર નાખો? 17 થી 18 વસ્તુ, જેમ કે રતાળું છે, શક્કરિયા છે, રીંગણા, બટેટા, પાપડી, કતારગામ પાપડી છે, વટાણા છે, સરગવો છે, ટમેટા છે, ઓનિયન છે, ગાર્લિક છે, એ બધું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।